જામનગર શહેરમાં વાહન પર ફેન્સી અને ફેક એટલે કે નકલી નંબર પ્લેટ લગાવીને વટ પાડતા વાહન ચાલકો સામે પોલીસે લાલાક કરી છે। શહેરમાં નકલી નંબર પ્લેટ લગાવી રોબ જમાવતા એક યુવકનો પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની સતર્કતાને કારણે ભાંડો ફૂટી ગયું છે। ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરીને એક્ટિવા ચાલક યુવકની ધરપકડ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। પૂછપરછમાં સામે આવ્યું કે માત્ર વટ અને રોફ જમાવવા માટે જ યુવકે અસલી નંબર પ્લેટ છુપાવીને બુલેટનો વીઆઈપી નંબર લગાવ્યો હતો। પોલીસે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવા બદલ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાહન આવેલું જેના રજીસ્ટ્રેશન નંબર GJ10EK1111 ચાર એકા હતા। આ શંકાસ્પદ વાહન જણાવ્યું હતા તેની વિગતો ચેક કરતા જે કેમેરામાં એક્ટિવા વાહન દેખાઈ આવતું હતું, જેની ડિટેલ્સ ચેક કરતા એ ખરેખર રોયલ એનફિલ્ડ વાહન આ નંબરનું હોવાનું જાણવા મળેલું હતું। જે બાબતે શંકાનું સમાધાન કરવા માટે સ્થળ ઉપર ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ SN વાળા એ સ્થળ તપાસ કરતા જે જગ્યાએ આ વાહન હતું તેની સ્થળ તપાસ કરતા ખરેખર આ વાહન જે છે એક્ટિવા જણાયેલું અને જેમાં ખોટો નંબર પ્લેટ એટલે કે જે 4 એકા વાળો જે નંબર પ્લેટ ખોટી લગાવેલી હતી એ જણાવેલી હતી। અને જ્યારે એની જે મૂળ જેનું ખરેખર સાચો નંબર પ્લેટ હતો જે હતો GJ10EK1508 જે એની એક્ટિવાની ડેકીમાંથી મળી આવેલો હતો। આમ આ જે આરોપી છે જેનું નામ છે પૃથ્વી રમેશ નડિયાદત, આ વ્યક્તિ દ્વારા પોતાની સાચી નંબર પ્લેટ દૂર કરી અને તેની જગ્યાએ 4 એકા વાળી ખોટી નંબર પ્લેટ ફેન્સી નંબર પ્લેટ લગાવી અને ખોટી નંબર પ્લેટનો સાચા તરીકે ઉપયોગ કરી જાણતા હોવા છતાં પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરેલું હતું। જે બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।